માં 2370ના છે અને એસ્ટ્રાલમાં અત્યારના એમને પ્રોફિટ મળી રહ્યો છે અને સન ફાર્મા જો નવા લેવા હોય તો લેવી શકાય કે નહીં? આ બધા શોર્ટ ટર્મ માટે આઈ થિંક એમનો સવાલ હોતો હોય છે. તો જીગરભાઈ, શું કરવાનું? મેનકાઇન્ડ ફાર્મા 2370ના એમની પાસે કાઉન્ટર પડ્યા છે, એમાં પ્રોફિટ બુક કરવું જોઈએ કે ઊભા રહેવું જોઈએ? એસ્ટ્રાલમાં શું કરવું જોઈએ? પ્રોફિટ બુક કરવો જોઈએ? એમને પરચેસ પ્રાઇસ નથી લખી. અને સન ફાર્મા જો નવી ખરીદી કરવી હોય તો કરી શકાય? સૌથી પહેલા તો મેનકાઇન્ડ ફાર્માની વાત કરીએ. ઘણા ટાઈમ પછી વી શેપ રિકવરી અને ઇવન ડેલી ચાર્ટ ઉપર એક કપ એન્ડ હેન્ડલનો બ્રેકઆઉટ 1 થી 2 દિવસ પહેલા જોવામાં આવેલો અને સાથે સાથે ઇન્ડિકેટર્સ પણ બુલિશ ટર્ન અરાઉન્ડ થઈ રહ્યા છે. તે હોલ્ડ કરવાની જ આની અંદર સલાહ રહેશે. મેનકાઇન્ડમાં કરંટ ભાવ છે 2351 છે, બટ ઓવરઓલ 2500 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે. મેનકાઇન્ડમાં હોલ્ડ કરવાની સલાહ છે અને સ્ટોપ લોસ જે રહેશે વીકલી લોના નીચે રાખશું એ છે સમવેર નિયર 2239, એટલે 2235 એક સ્ટોપ લોસ મેનકાઇન્ડમાં રહેશે અને ઉપરમાં 2500 સુધીના લેવલ્સ હશે. ટાર્ગેટ લઈને ચાલશું. એસ્ટ્રલ જે છે કરંટ લેવલથી આમાં પણ એક રિવર્સલ જોવા મળે છે ડેલી ચાર્ટ ઉપર અને ઇવન જે રીતે મલ્ટિપલ સપોર્ટ જે છે 1500 અને 1550ના ઝોનમાં, તો સલાહ એ જ રહેશે કે અગર ઇનકેસ ફરીથી એક ડીપ આવે છે નીચે 15 થી 20 પોઈન્ટની, તો ડેફિનેટલી ફરીથી એડ કરી શકે છે. સ્ટોપ લોસ 1530ની નીચે રહેશે અને ઉપરમાં મોટા મોટી 1650 સુધીના લેવલ્સ એસ્ટ્રલમાં એક્સપેક્ટેડ છે. થર્ડ છે સન ફાર્મા. સન ફાર્મામાં જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે એક્સ્ટ્રીમ, આપણે ઓલરેડી એક મૂવ જોઈ લીધો છે, એટલે ઇનકેસ અગર એ પ્રોફિટમાં હોય કે એમને ફરીથી બાય કરવા હોય તો એઝ ઓફ નાઉ તો બાઇંગ કરવાની સલાહ આમાં નથી. ઓકે, તો સન ફાર્મામાં હજી પણ આપણે ખરીદી નહીં કરીએ, એટલે તમારે વેઇટ કરવું પડશે. બટ મેનકાઇન્ડ ફાર્મા અને એસ્ટ્રાલ, મેનકાઇન્ડ ફાર્મા ઊભા રહી શકો છો 2235નો સ્ટોપ લોસ અને 2500ના ટાર્ગેટ્સ માટે. તમારી ખરીદી 2370ની છે, એટલે અહીંયા તમને ઓફકોર્સ ગેઇન મળશે. એસ્ટ્રાલની વાત કરીએ તો 1530 નો અહીંયા સ્ટોપ લોસ સાથે 1650ના લેવલ્સ માટે તમે અહીંયા ઊભા રહી શકો છો. સન ફાર્મામાં અત્યારના કોઈ કામ આપણે નહીં કરીએ.